રાજકોટની જે દુર્ઘટના બની દ્રશ્યો આપણે સૌ કોઈએ જોયા. પરિવારજનો હજુ પણ હોસ્પિટલની બહાર 4 દિવસ પછી પણ સ્વજનનો મૃતદેહ લેવા માટે ત્યાં કતારમાં બેઠા છે. અને જે ઘટના, જે દ્રશ્યો આવ્યા એમાંથી અમુક દ્રશ્યો તો એવા આપણી સામે આવ્યા છે કે જેને આપણે પણ નથી જોઈ શક્યા અને જોયા પછી પણ આપણે જમી પણ નથી શક્યા. રાજકોટની અંદર આ જે પણ કંઈ થયું એના માટે જવાબદાર કોણ? એનો સવાલ હજુ પણ અમે શોધી રહ્યા છીએ. અને તમામ લોકો જે આ ઘટનાથી વ્યથિત છે એ સવાલોના જવાબ શોધી રહ્યા છે કે આ આખી એક ઘટનાઓ બને છે એના પાછળ જવાબદાર કોણ હોય છે. આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું. ઈસુદાનભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. જી, થેન્ક યુ. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, સુરતની એ તક્ષશિલા કાંડ હોય, વડોદરાનું બોટ કાંડ હોય કે પછી મોરબીની દુર્ઘટના હોય કે પછી અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના હોય કે રાજકોટનું આ ગેમ ઝોન હોય, હંમેશા એક જ સવાલ આપણે એનો જવાબ આપણે શોધતા હોઈએ છીએ કે જવાબદાર કોણ? સજલબેન, એક બહુ જ આમાં સવાલ શોધવાની જરૂર નથી. એકચ્યુઅલી શું છે, તમે આ ઘટનાઓને પૃથ્થકરણ કરશો. તમે પેલા તક્ષશિલા કાંડ લઈ લો. તક્ષશિલા કાંડમાં 22 જેટલા બાળકો જીવતા હોમાઈ ગયા. આપણે દ્રશ્યો કોઈ જોઈ નહોતા શક્યા. એટલી પીડા થઈ આપણે સૌને કે એ દ્રશ્યો મારી 2 દિવસ મારી આંખોમાંથી એ દ્રશ્યો ગયા નહોતા. તક્ષશિલા કાંડ થયું એમાં વાત એવી હતી કે ભાઈ કોઈ નેતાએ ભલામણ કરી અને ચાલતું હતું. પછી શું થયું? તમે તક્ષશિલા કાંડમાં જે લોકોના મૃત્યુ થયા છે, કાલે મેં દિનેશભાઈ જોડે વાત કરી, જેમની દીકરી હતી, ફૂલ જેવી દીકરી, એકની એક, જે આ તક્ષશિલા કાંડમાં હુમાઈ ગઈ, એમને ન્યાય નથી મળ્યો. અને ઈ ન્યાય મેળવવા માટે અદાલત સુધી ગયા છે. હવે તમે વિચાર કરો કે જેમની જવાબદારી હોય ન્યાય મેળવવા, અથવા ન્યાય કઈ રીતે કામ કરતું હોય છે એનો આપને દાખલો આપું. જે લોકો સત્તાધીશો હોય, મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે એમ ડીજીપી કરે, ડીજીપી કે એમ રેન્જ આઈજી કરે, રેન્જ આઈજી કે એમ એસપી કે કમિશનર કરે. સાંભળજો. અને એ જે રિપોર્ટ બનાવે એ રિપોર્ટ અંતર્ગત થાય. એના પછી તમે જુઓ, તમે કીધું હરણી બોટ કાંડ થઈ, શ્રેયાસ કાંડ થયું, ઉત્તર ગુજરાતના 2-3 એવી ઘટનાઓ આવી, મોરબીની ઘટના આવી. મોરબીની ઘટના તમને બીજો દાખલો આપો. 135 લોકોના મોત થયા. તમને ખબર તો પુલવામા એટેક થયું ને ત્યારે 41 કે 42 જવાનો આપણા શહીદ થયા હતા. 42. આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો કે આતંકવાદી ઘટના બની છે. આતંકવાદીઓને ક્યારે માફ ન કરવા જોઈએ, આતંકવાદીઓને છોડવા ન જોઈએ. 42 જવાનોએ ભોગ આપ્યો છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? અને કોના ઘરના આતંકવાદીઓના કારણે? હું એટલા માટે કહીશ કે આતંકવાદી ઘટના તો સામે દેખાઈ રહી છે. આ લોકો રૂપિયાથી, હપ્તાથી, લાગવગશાહીથી, તોડ બાજુથી અને પોતાના છે એટલે સાચવવાના છે, એના કારણે થઈને તમારા મારા બાળકોને હોમી રહ્યા છે. 135 લોકોના મોરબી કાંડમાં મોત થયા. કયા અધિકારીને જેલ થઈ? ન થઈ. આમાં સિમ્પલ વસ્તુ ઈ આવે કે આખી સિસ્ટમ હું આપને સમજાવું કે માન લો અમદાવાદ કોર્પોરેશન છે અથવા તો રાજકોટ કોર્પોરેશન છે. હવે રાજકોટ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે. રેવન્યુ નું જે આવતું હોય ત્યાં કલેક્ટર હોય અને સિટીની હદમાં આવતું હોય ત્યાં મ્યુનિસિપલ કમિશનર જવાબદાર હોય. સાથે પોલીસ કમિશનર હોય. સિટી હોય એટલે પોલીસ કમિશનર આવે. આ 3 છે એ કી રોલમાં આવે. એની નીચે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય, આસિસ્ટન્ટ કમિશનર હોય, એન્જિનિયરો હોય, ટાઉન પ્લાનિંગના એન્જિનિયરો હોય, ફાયરના હોય, વિભાગો સોંપેલા હોય, ઝોન સોંપેલા હોય. અને એવી જ રીતે પોલીસમાં બરોબર છે, ડીસીપી ઝોન હોય, ડીસીપી 1 હોય, 2 હોય, 3 હોય. હવે આ લોકોના એરિયામાં જે પણ ઘટના, દુર્ઘટના બની એટલે સીધે સીધા એ લોકો જવાબદાર બને. હવે એ લોકોએ મ્યુનિસિપલ કમિશનરની બદલી, આની મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનરની બદલી કરી. બદલી કરવાથી શું થવાનું? ફરીથી લખી રાખો, ફરીથી કાંડ થશે. શું કામ? જ્યાં સુધી મોટી માછલીઓ, અચ્છા, મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરને કોઈએ નેતાએ કે મંત્રીએ ભલામણ કરી છે તો એ મંત્રી પણ આરોપી બનવો જોઈએ. એ પણ ભગવાનની દ્રષ્ટિએ તો એ પણ 28 લોકોનો હત્યાનો આરોપી છે.
પણ કારણ કે એની સરકાર છે, કારણ કે તપાસમાં ભીનો સંકેલવાનો છે. તમે જુઓ FIR માં ખોટા નામ આવે, FIR કરે કોઈ PSI, ઈ નામ ભડતા કરી દે, અથવા કેને પકડે છે તો કે જે ત્રીજા કે ચોથા નંબરના છે એમને પકડે છે. મોરબી કાંડમાં શું થયું? સિક્યુરિટી એજન્સી વાળાને પકડ્યા. સેજલબેન ક્યારેય આ ઘટનાઓ અટકવાનું નામ નહીં લે. શું કામ? ઈસુદાનભાઈ, સવાલ એ જ છે, દરેક ઘટનાઓ બને છે, હાઈકોર્ટ દરેક વખતે સુઓ મોટો લે છે, નિર્દેશો આપે છે, પણ સવાલ એ છે કે કયો એ મહાનગરપાલિકાનો અધિકારી છે કે જેણે ત્યાં પગલા લીધા હોય. દરેક વખતે એ જ સવાલ, અને દરેક વખતે માત્ર ને માત્ર ટ્રાન્સફર અને સસ્પેન્ડ થી આ કામ છે અટકી જાય છે. તપાસના નાટકો દરેક વખતે થાય છે. એટલે આ બધા જ સવાલો ઉદ્ભવે છે કે હવે આ ઘટનાની અંદર આપણે હવે શેના માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ? બિલકુલ. જો આમાં સિમ્પલ, આજે માન લો કે હું જો હોત સરકારમાં, સિમ્પલ વસ્તુ છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી દરેક વખતે વિઝિટ કરે, બરોબર છે? વિઝિટ કરે એટલે પેલું તો વિઝિટ કરો, ભલે સંવેદનશીલતાને, પણ તમને ખબર છે વિઝિટ કરો ને એટલે જે રાહત કામગીરી થતી હોય ને ડિસ્ટર્બ થાય. સમજી લેજો તમે. કોઈ પણ રાહત કામગીરી થતી હોય એ સીધી ડિસ્ટર્બ થાય. પણ માની લો ઘટના તો બની ગઈ એટલે વિઝિટ કરવી પડે. વિઝિટ કરી, વિઝિટ કર્યા પછી શું? સીટની રચના થાય. સીટની રચના થઈ પછી શું થાય? સીટની રચનામાં કોણ છે તો કે એક ફાયરમાંથી હોય, એક IAS હોય, એક IPS હોય, એક તમારું ટાઉન પ્લાનિંગ માંથી હોય. આ ભીનું પોટું. હવે સીટની રચના, સીટ શું કે 48 કલાક, 72 કલાક, 10 દિવસ, આવી રીતે ક્યારેય ન થાય. માન લો કે હું હોત આજે સરકારમાં તો સિમ્પલ છે સેજલબેન, ઈશ્વરને સાક્ષી રાખી નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી રચાય. કમિટીમાં જે એક્સપર્ટ છે, તમામ વિભાગના એક્સપર્ટ તો હોય જ, સાથે સાથે આજે માની લો કે જે વ્યક્તિઓ પોલીસ અધિકારી છે કે મ્યુનિસિપલ કમિશનર છે, IAS છે, IPS છે, આ બધાને એકવાર તમે FIR માં નામ નાખીને દાખલ કરી દો, અંદર કરી દો. અને મંત્રી, કે જે મંત્રી આવતો હોય, માન લો શહેરી વિભાગનો મંત્રી સીધો આવે. તમને ખબર છે શહેરી વિભાગનો મંત્રી કોણ છે? શહેરી વિભાગના મંત્રી શું કરે છે? શહેરી વિભાગના મંત્રીએ શું જવાબદારી લીધી? કોઈ જ નહીં. મુખ્યમંત્રી, ખરેખર તો મુખ્યમંત્રી રાજીનામું આપવું જોઈએ. મુખ્યમંત્રીને ડાયરેક્ટ જવાબદાર નથી કરતો. તો શહેરી વિકાસ મંત્રી શું કરે છે? શહેરી વિકાસ મંત્રીની જવાબદારી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, આ જેટલી મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓમાં વિઝિટ કરવાની હોય. મહાનગરપાલિકાઓની દર મહિને એના રિપોર્ટ તૈયાર કરવાના હોય. ક્યાં ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, ક્યાં ગેમ ઝોનો છે. 2000 ગેમ ઝોનો છે આવા ગુજરાતમાં. બોલો, એ 15 દિવસ માટે બંધ થયા છે, લખી રાખજો. 15 દિવસ પછી પાછા ચાલુ થશે. અને એમાં એવો મટીરિયલ વાપરવામાં આવે છે કે ફણકું આગ લાગે એટલે ભડકો થઈ જાય. એટલે આ લોકોને કાં તો સમજણ નથી પડતી સરકારને. સરકારમાં મોદી, નરેન્દ્રભાઈ મોદીના નામે મત આપે, નરેન્દ્રભાઈ મોદી ગમે તેવાને બેસાડી દે. કોઈ ધારાસભ્ય જાય, હું શું કરી શકું ને હશે તો શું કામ ધારાસભ્ય બનો છો ભાઈ? બીજાને કોકને સારા ભણેલા તક આપો ને, તો એ કઈ કરી. તમારે તક આપવી નથી. નરેન્દ્રભાઈ મોદીના નામે મત માંગવા છે. નરેન્દ્રભાઈ મોદી રોડ શો કરી અને વયા જાય, પાછા જુએ નહીં. અને પાછી તમારા મારા બાળકો, ઈ લોકો સીટો ગણે ને આપણે લાશો ગણીએ. એટલે સિમ્પલ છે. આમાં શહેરી વિકાસ મંત્રી જવાબદાર છે, આમાં મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે, અહીંયા ટાઉન પ્લાનિંગ નો ચીફ ઓફિસર, ચીફ ટાઉન પ્લાનર, એને રિપોર્ટ લેવો પડે આખા ગુજરાતનો. સમજો તમે, આખી સિસ્ટમ છે. કે માન લો સુરતમાં કેટલા થાય છે, અહીંયા કેટલા થાય છે, અમદાવાદમાં કેટલા થાય છે, બધું રિપોર્ટ ત્યાં જતો હોય મહિને, અને જવું જ પડે તો તમને ખબર. અચ્છા, બીજું કે ઝોન વાઇઝ હોય, ડેપ્યુટી કમિશનર હોય ને, એમાં દર મહિને એને રિપોર્ટ આપવાનો હોય, ડે ટુ ડે રિપોર્ટ આપવાનો હોય. તમારા ત્યાં કેટલા ગેરકાયદેસર બાંધકામ થયા, કોણ બાંધકામ કરી રહ્યું છે, કોણ શું કરી રહ્યું છે, તો બધાની ખબર તો હશે જ. અને કાં તો એ કરતા ન હોય, અને કરતા હોય તો ગેરકાયદેસર બાંધકામ હોય તો કાં તો તમે હપ્તા લો છો અને કાં થવા દો છો. આમાં તમે ગેમ ઝોનમાં જો આ બધા નેતાઓ છે ને, આ કોણ હલાવે છે? હવે તમે જે કીધું ને જવાબદાર કોણ, હું સિમ્પલી ભાજપના નેતાઓને જવાબદાર ગણું છું. મુખ્યમંત્રી, શહેરી મંત્રીને જવાબદાર ગણું છું. કઈ રીતે? ગૃહમંત્રીને. કારણ કે એ જે ગેમ ઝોન ચલાવનારા છે ને એ ભાજપના નેતા હશે. ઈ લોકો ઉપરથી ભલામણ લાવ્યા છે. પછી ઈ ભલામણ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર એને મળવા ગયો હશે. સાહેબ, આપણે ગેમ ઝોન કરી છે, તમે આવો, તમારા બાળકોને લઈને આવો ફ્રીમાં, બરોબર છે? અને સાહેબ જે થાય આપણે સમજી લેશું, ફલાણું ઢીકડું. એટલે ત્યાં પાછા હપ્તા સેટ થાય. તમને ખબર છે, એક બાળક ત્યાં નીકળે ને ગેમ ઝોનમાં અંદર જાય ને એટલે 5 થી 10,000 નું બિલ બને. તો 1.5-2 કરોડ રૂપિયાનું રોકાણ કરો. જમીન પોતાની તો ઠીક છે,
નહીં તો સરકારી જમીન લઈ લ્યો, ત્યાં ફેબ્રિકેશન થી આખું પેક કરી નાખો, મસ્ત ગેમ ઝોન તૈયાર કરી દો અને 1-1.5 વર્ષની અંદર 1.5-2 કરોડ કમાઈ લો. બીજું સંબંધો ડેવલપ કરી લો. અધિકારીઓ આવે એટલે એના દીકરા દીકરી, પત્ની, સાડીના સાડી, સમજો, સાડીના બેન પણ ઈ ચાલી જાય. એટલે આખા લોકોને ફ્રીમાં એ લોકો ફેરવે અને અધિકારીઓ મજા કરે, હપ્તા ખાય અને આ તમારા મારા બાળકો છે એ મોતને ભેટે. એટલે આપણે એ દ્રશ્યો જે નેતાઓના જોયા કે જ્યાં ધારાસભ્ય હસીને જવાબ આપી રહ્યા છે કે હું શું કરી શકું. એટલે સવાલ સિસ્ટમ પર, સરકાર પર અને બધા પર ઉઠી રહ્યા છે. એક સવાલ એ પણ છે કે હાઈકોર્ટ જે ગઈકાલે જ્યારે સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે પણ એવું કહ્યું કે હવે તો સિસ્ટમ પર અમને પણ ભરોસો નથી અને આ તંત્ર પર બિલકુલ વિશ્વાસ નથી. આટલી ઘટનાઓ પછી દરેક વખતે કોર્ટે સુઓ મોટો લીધો અને દરેક વખતે સુનાવણી કરાઈ અને નિર્દેશોનું પાલન કર્યું. કઈ સરકારે વિધાનસભાની અંદર એવી ચર્ચા કરી કે આટલી બધી ઘટનાઓ બની છે, એક્શન ટેકન રિપોર્ટ પર કોઈએ ચર્ચા નથી કરી અત્યાર સુધીમાં. સવાલ એ છે ઈસુદાનભાઈ કે હવે આ કોર્ટ જે છે એની અંદર સુનાવણી ચાલી રહી છે એટલે એના પર ટિપ્પણી કરવી આપણે યોગ્ય નથી માની રહ્યા, પરંતુ એવું લાગે છે તમને કે હવે સરકાર જવાબ આપશે? બિલકુલ નહીં. તમે જુઓ, એક તો પહેલી વસ્તુ કોર્પોરેશનની તમને આખી ઘટના કહું. આ હું એટલા માટે કહું, હું તો બેન આ બધામાં હું એમને રાજનીતિમાં નથી આવ્યો. મારે કંઈક કરવું હતું પ્રજા માટે, પ્રજા સમજી નથી શકતી એ વાત અલગ છે. તમે વિચાર કરો, રાજકોટ કોર્પોરેશનમાં 3 થી 4 વિપક્ષના કોર્પોરેટર જીતા, બાકી બધા ભાજપના જીતાના છે. તો આજે ઈ કોર્પોરેટરોને ખબર જ હોય ક્યાં ગેમ ઝોન ચાલે છે. પોતાના વિસ્તારમાં કોઈ પણ બાંધકામ થાય ઈ કોર્પોરેટરને ખબર હોય ને ખબર હોય. પહેલી વસ્તુ, કાં તો ઈ હપ્તો લેતો હોય, કાં એ ફ્રીમાં જતો હોય, કાં સગા સંબંધીઓને ફ્રીમાં મોકલતો હોય તો જ આપણે. તો કોર્પોરેટર સુપરસીડ કેમ નથી કરતા? ધારાસભ્યો બધા ભાજપના, સંસદો બધા ભાજપના. અને હું તો એમ કહું છું, પ્રજાનો વાક એટલા માટે છે કે તમે એકને એક સરકાર કાયમી ચૂંટો એટલે ઢાક પીછોડું થયું હોય તપાસનું, બરોબર છે, બીજી સરકાર આવે તો ખુલે ને. આજે માનો કે રાજસ્થાન છે તો રાજસ્થાનમાં કેમ દુર્ઘટનાઓ ઓછી બને છે બેન? અધિકારીઓ છે એ દર 5 વર્ષે બદલાતી હોય સરકાર, એટલે અધિકારીઓ કામ કરતા હોય આધીન. અહીંયા તો અધિકારીઓ કાર્યકર્તાઓ જેવું થઈ ગયું. અધિકારીઓ એમને એમ કે સુદાનભાઈ કોઈ બીજી સરકાર આવવાની નથી, પ્રજા છે એ એટલી બધી ભોળી છે, પ્રજા તો આ 50 મરશે તો એને જ મત આપશે, 100 મરશે તો એને જ મત આપે છે, 135 મર્યા મોરબીમાં તોય ભાજપનો ધારાસભ્ય ચૂંટાણો, એટલે બીજું તો કોઈ આવવાનું નથી. એટલે અમારા માટે તો આનો આ કેમ જ કરવાનું છે, બરોબર છે. અને તમે જુઓ, એટલે જ કોઈ અધિકારી FIR માં અધિકારીઓનું બહુ નામ નથી. શું કામ? કે ને કોઈક ભાજપના નેતાએ કીધું હોય. હવે માન લો કે અધિકારીને પકડે, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર પકડે, તો એ એમ કે ભાજપના ફલાણા મંત્રી મને ફોન કરેલો છે, તો ભાજપનો મંત્રી ફસાય. એટલે બહુ જ મોટું ષડયંત્ર છે. પ્રજા જાગે, આનો એક જ ઈલાજ છે, સરકાર બદલો. હવે બીજી વાતથી તમે એમ કહો કે ભાઈ તંત્રનો વાંક છે ને ફલાણાનો વાંક છે, કોઈનો વાંક નથી. સરકાર બદલો તો બધું રેડી થઈ જાય. અને જો આજ સરકાર રાખવી હોય તો હજે તમારા મારા બાળકો મારવા માટે તૈયાર રાખવા પડશે. હા, એટલે ઈસુદાનભાઈ સવાલ એ જ છે કે આટલી બધી ઘટનાઓ થઈ અને આટલી બધી ઘટનાઓ પછી પ્રજાએ ક્ષણિક આક્રોશ વ્યક્ત કર્યો અને પરિવારજનો જે છે જે દુઃખમાં ધકેલાય, હજુ સુધી એ દુઃખ સહન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જ કહ્યું કે આપણે જીવી નથી રહ્યા, આપણે ખદબદી રહ્યા છીએ. અને જે સાચા ઠેકેદારો છે, કોર્પોરેટરો છે, અધિકારીઓ છે અને પ્રજા રોજમદાર છે. તમને શું લાગે છે કે પ્રજાએ હવે જાગવાની જરૂર છે? હજુ પણ નહીં બોલીએ આપણે તો ક્યાં સુધી આવું ચાલતું રહેશે? નહીં, પ્રજા છે ને એ શું કામ નથી જાગતી એના પાછળનો પણ હું તમને એક કારણ આપું સેજલબેન. અગત્યનું કારણ છે. કોઈ પણ પાર્ટીએ કાયમી શાસન કરવું હોય તો 2 વસ્તુ કરવી પડે. કાં તો જે વિરોધમાં બોલતો હોય ને એને પોતાના પક્ષમાં લઈ લેવાના, એને હોદ્દા આપીને. ભાજપે શું કર્યું છે? રાજકોટમાં દર 5મે ઘરે એક ભાજપનો કાર્યકર્તા છે, દર 5મે ઘરે. સમજો તમે ઈ ગંદકી, કાં તો તમે ગંદકી બંધ કરી દો અને કાં ગંદકી ચાલુ રાખવી હોય તો બધા લોકોને ગંદકીમાં ભેગા કરી લો. સમજ્યા તમે? એટલે રાજકોટમાં તમે જુઓ કે દર 4થા ઘરે, રાજકોટ નહીં આખા ગુજરાતમાં, દર 4થા 5મા ઘરે એક પેજ પ્રમુખ નામે એક બટો છે. એ પહેરાવી દે પટો કે આ પેજ પ્રમુખ છે. એટલે એને માત્ર ને માત્ર પાર્ટીમાં એનો બાપ મરી જાય ને,
સમજો છો, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે મેં ઘણા એવા જોયા છે, પિતા મરી ગયો કોરોનામાં દવા વગર, હોસ્પિટલ વગર, તો એ ભાઈ છે દીકરો ભાજપનો પ્રચાર કરતો હતો. વિચાર કરો તમે, શું કામ? એને બિચારાને ખબર જ નથી. એટલે એટલું જ શીખવાડે પાર્ટી છે, પાર્ટીમાં આવું તો બધું થતું હોય, આવું બધું ન ગણવાનું હોય. આ પ્રજા છે, આ વિપક્ષના બધા આક્ષેપો છે, આપણે આપણી સરકારને બચાવવાની હોય, આપણે આપણા નેતાઓને બચાવવાના હોય, અને બધે ઘટનાઓ થાય છે એમ કરી અને ફેરવી નાખે. એટલે પ્રજા જાગૃત ન થતી. દર 5મે ઘરે એક પેજ પ્રમુખ બેઠો છે, જે બિચારો પોતાના ઈ જ પેજ પ્રમુખનો દીકરો મૃત્યુ પામશે ને બોલશે ને, એટલે એને ગાડી મૂકશે, જાઓ ભાઈ નીકળાલ. બીજો પેજ પ્રમુખ હશે 8-10 ઘર પછી, એને આપણે સોંપી દેશું. એટલે ભાજપ કોઈના બાપની નથી થઈ, ભાજપ અડવાણીજીની નથી થઈ. જે અડવાણી જે ઉભો કર્યો ને, એ જ અડવાણીજીને લાત મારીને સાઈડમાં કરી દીધી આ ભાજપ નેતાઓ છે. એટલે આ પ્લાનિંગ છે ભાજપનો કે અમદાવાદમાં આવી ઘટના બને, વડોદરામાં જુઓ ઘટના બને, ભાજપના પ્રચાર કરતા હતા રણી બોટકાન, અને 2 દિવસ તમારી મારી ભેગો પાછળ રડવા આવશો. તમે આશ્ચર્ય થશે. હું ગઈકાલે નરોડામાં હતો, સ્માર્ટ મીટર લગાડ્યા એનો વિરોધ કરતા હતા બધાએ, 6 દિવસથી આંદોલન કરતા હતા. એટલે હું કાલે ગયો ત્યાં. આંદોલનમાં 100-150 લોકો હતા, એમાં 2 વ્યક્તિઓ હતા આંદોલનમાં બેઠા હતા. એ લોકો શું કીધું ખબર? ઈશુદાનભાઈ, યાર અહીંયા પક્ષાપક્ષી ન કરો. શું ના કરો? અહીંયા પક્ષાપક્ષી ના કરો. આ અમારો બિન રાજકીય વિરોધ છે. કેમ ભાઈ બિન રાજકીય? તમારું બાપ સરકાર સ્માર્ટ મીટર લાવી છે, એટલે ઈ 2 ભેગા આવી અને પેલા લોકોને બધાને બીજા કોઈને આવવા જ ન દે. સમજ્યા તમે? એટલે મેં કીધું, મેં તમારા સાંસદને બોલાવો, ભાજપના કોર્પોરેટરને બોલાવો, ભાજપના મંત્રીને બોલાવો, ભાજપના મુખ્યમંત્રીને બોલાવો. હું કહું છું બોલાવો ને, અહીંયા રાજકીય કરો. નહીં, અમારે બિન રાજકીય કરવું. એટલે બીજા લોકો જો કે સમજદાર હતા, તરત કીધું કે ના ભાઈ, ભાજપના નેતાઓ આવે તો એને વેલકમ છે, અને આમ આદમી ના આવે તો એને વેલકમ છે. ઈશુદાનભાઈ એવા છે, અમે એનો આભાર માનીએ છીએ. અને આ બિલકુલ રાજકીય છે, એ કે આ ભાજપે જ કર્યું છે, અને ભાજપ નહીં હટાડે તો ભાજપને અમે હટાડીશું. એમ નાગરિકો બોલ્યા એટલે પછી 2 જણા ચૂપ થઈ ગયા. એટલે તમે મારી વાત સમજ્યા ને? તમે આટલું માઇક્રો પ્લાનિંગ હોય આ લોકોનું. સત્તા બચાવવા માટે ભાજપ કોઈને પણ, ગધેડાને પણ બાપ કેવું હોય તો કહી દે. 150 લોકો બેઠા હતા, એમાં 2 વ્યક્તિઓ ભાજપના બેઠા હતા, એ આંદોલનમાં બેઠા હતા. ભાજપ એને મીટરની તકલીફ હતી, પણ સરકારનો પ્રોબ્લેમ નથી એમ. હા, આવી સિસ્ટમ છે બેન. એટલે પ્રજાએ, બીજી પ્રજાએ ભાજપનું નામ લે ને, એને તમે જો વટાડી દેશો ને, કોઈ ભાજપનો ખેસ પહેરીને આવે, ભાજપનું નામ લે, જેમ ક્ષત્રિય સમાજે શું કીધું કે ભાજપ ન જોઈએ, પછી એમાં ક્ષત્રિય સમાજને દેશદ્રોહી કરવા માંડ્યા હતા કે આ તો દેશદ્રોહી છે, આ તો તોફાની તત્વો છે, આ તો આ છે. પણ પછી ખબર પડી કે આમાં તો ટાંટિયા ભાંગી જાય એમ છે. એટલે એ શાંતિથી બેસી ગયા પાછા. તમે જુઓ, એટલે આનો એક જ ઈલાજ છે કે ભાજપનો ખેસ પહેરીને આવે, કે ભાજપનું નામ લે ને, એને તમે સોસાયટીમાંથી બહાર કાઢો ને, તો તમારી સોસાયટી શાંતિથી જીવી શકે. આટલી બધી દુર્ઘટનાઓ પછી પણ ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે જો સરકાર નથી સમજતી, જો સિસ્ટમ નથી બદલતી, જો અધિકારીઓ નથી બદલતા, તો ક્યાંક એવું લાગે કે આપણી પ્રજાએ એડજસ્ટ કરતા શીખી લીધું છે. અને હવે એટલે એવું લાગી રહ્યું છે કે નાગરિકતા ધીમે ધીમે ખતમ થતી જાય છે. લોકશાહી માટે આ કેટલો ખતરો કહી શકાય? બિલકુલ બેન, હું એમ નથી કહેતો કે આમ આદમીની જ સરકાર આવવી જોઈએ. હું તો એમ કહું છું કે સરકારો બદલતી રહેવી જોઈએ. માન લો કે પંજાબ છે ને, તો પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. 10-20 વર્ષ હોય તમે બદલી નાખો, 25 વર્ષે બદલી નાખો, 30 વર્ષે બદલી નાખો, બદલો તો ખરા. આજે પ્રજા છે ને, એ શાસનને એડજસ્ટ થતી, મને બહુ આશ્ચર્ય થાય છે. એટલે આ લોકો ધર્મનો નશો પાયો છે. ધર્મનો નશો એવો હોય છે જલબેન, કે તમને છે ને શિક્ષણથી તકલીફ ન હોય, તમને હોસ્પિટલ નહીં આપે ને તો તકલીફ નહીં હોય, પણ જો તમારા ઈષ્ટદેવ ઉપર કોઈ ટિપ્પણી કરશે ને એટલે તમને તકલીફ પડશે, તમે રસ્તા ઉપર આવી જશો. બરોબર છે? સેમ થિયરી. કારણ કે આપણી લાગણીઓ છે ને, એ બહુ જ સંવેદનશીલતા પડી હોય છે અહીંયા. એ ધર્મને લઈને હોય, આસ્થાને લઈને હોય, આપણા ઈષ્ટદેવને લઈને હોય, આપણી જ્ઞાતિને લઈને હોય, જાતિને લઈને. ત્યાં તમે ખાલી એક ઘી હોમો ને એટલે ભડકો થાય. એટલે આ લોકોએ ધર્મનો નશો પાઈ અને મતદાનનો ફાયદો ઉઠાવે છે. બીજું કે બીજો સેકન્ડ કેડર શું છે? પેલો પેજ પ્રમુખ છે ને, એને ધર્મનો નશો હોય. સેકન્ડ કેડર આવે ને એટલે બધાને, માન લો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે,
તેમાં દરેક ભાજપનો હોદ્દેદાર ભાજપ કરીને ફરતો હશે ને, ઈ ક્યાંક ખોટા ધંધા કરતો હશે, ક્યાંક કોન્ટ્રાક્ટમાં 10 ટ્રેક્ટર ચાલતા હશે, 2 ના જેસીબી ચાલતા, બધા લાભાર્થીઓ હશે ઉપરથી નીચે સુધી. અને એટલે આ આખું તંત્ર ચાલે છે. હું એમ કહું છું કે દર 5 કે 10 વર્ષે સરકાર બદલી નાખવી જોઈએ. કોઈ પણ રીતે, ભલે કે કારો ચોર આવે, આ લોકો શું કે આ આવશે તો આમ કરી નાખશે, પણ તમે તો ઓલરેડી અમને મોતના મુખમાં નાખી દીધા છે. હવે ઈશુદાનભાઈ આવશે, બીજો ભાઈ આવશે, જોઈ લેશું. ઈશુદાનભાઈને બદલી નાખો, નો કરે તો, બરોબર કે નહીં? સિમ્પલ છે. પણ એકવાર બદલવા જોઈએ, અને જો બદલશે નહીં ગુજરાત, તો હું એમ કહું છું ગુજરાતના નાગરિકો આમાં જુઓ તમે, 28 લોકો મૃત્યુ પામ્યા, ત્યાં 135 ગયા. આ બધા ફરવા ગયા હતા, બધા મિડલ અપર ક્લાસ હતા, છે બધા ભાજપના વોટર હતા. સમજો તમે. આ હું ફરીથી કહું છું કે ગામડાનો કે ગરીબ મધ્યમ વર્ગ છે ને, એ હજી ભાજપને નથી આપતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આ જેટલા લોકો ફરવા જાય છે, જે 5,000 ની, 10,000 ની, 20,000 ની ટિકિટો લે છે, એ બધો ભાજપનો વર્ગ છે કે નથી? ભાજપે શું આપ્યું? મતના બદલામાં મોત આપ્યું, દીકરા છીનવી લીધા, દીકરીઓ છીનવી લીધી, અને બાજુવાળાને દીકરા દીકરી સળગી ગયા છે, મોતના મુખમાં ગયા છે ભાજપની લાપરવાહીના કારણે. જો આપણે આજે નહીં જાગીએ તો કાલે આપણો વારો આવી જશે. પ્રજાએ આમ જાગૃત થવાની જરૂર છે, અને લોકતંત્ર તો ખતરામાં છે જ. કારણ કે ભાજપ કોઈ પણ અધિકારી હોય, મારો જ શાસન 30 વર્ષ રહે ને સુદાન ગઢવીનો, સજલબેન, તો તમામ પોલીસ, આઈપીએસ, આઈએસઓ પ્રવક્તાની જેમ કામ કરે. પછી લોકો બંધારણ માટે કામ ન કરે, અને એ જ થઈ રહ્યું છે. લોકતંત્ર અત્યારે ખતરામાં છે. એસઆઈટી ની રચના કરી છે સરકારે, અને એસઆઈટી માં અધિકારીઓને બેસાડ્યા છે. એમાંથી એક અધિકારી છે જયેશ ખડિયા, એમના પર પણ સવાલો ઉઠ્યા છે કે જ્યારે અહીંયા હતા અમદાવાદની અંદર, ત્યારે એમના પર આરોપો લાગ્યા છે, તોડપાણીના આરોપો એમના પર લાગ્યા છે. તમને લાગે છે કે એસઆઈટી ની જે રચના કરી છે સરકારે, કોઈ નિરાકરણ, કોઈ ઉકેલ છે આવશે? અને બીજો સવાલ મારો આપને એ છે કે જે લોકલ બોડીઝ પાસે જે લાયસન્સની અને જે મંજૂરીઓની વ્યવસ્થા છે, એ બધું લઈ અને સરકારે કોઈ એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ કે જેના કારણે આવી બધી ઘટનાઓ ઘટે છે, તો એ ઘટ્યા પહેલા જ એનો કોઈ ઉકેલ આવી શકે. કોઈ એવી સિસ્ટમ નક્કર બનાવવી જોઈએ કે જે કારણ તો શોધે, પણ એની એ ઘટના પછી ફરી એનું પુનરાવર્તન ન થાય, એ પણ થાય. ઓકે સજ્જન, પહેલા તમારો એસઆઈ સીટ નું કહી દઉં. સીટમાં કંઈ ઉકળવાનું નથી, એટલા માટે અગાઉની સીટોની રચના તમે જોઈ લો. બીજું, સીટ કર્યા પછી આજે 3 દિવસ નીકળી ગયા. કયા આઈએસ, આઈપીએસ ને કે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા એને એફઆઈઆર માં નાખ્યા છે? તમે મને એફઆઈઆર માં નહીં નાખો તો મને બિલકુલ ડર નથી, મારી બદલી થઈ જશે, વધારીને શું થશે? એટલે સીટ. બીજું, સીટમાં જે રચનાઓ થઈ, માન લો કે બંછાનિધિ પાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહી ચુક્યા છે. હવે અત્યારનો જે રાજકોટનો મ્યુનિસિપલ કમિશનર છે, 2 મિત્રો હોય જ ને, કેમ ના હોય? તમે સમજ્યા? તમે કમિશનર નો કરો, પોલીસ કમિશનર નો, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં હોવી જોઈએ, અને એક્સપર્ટો સાથેની હોવી જોઈએ, પહેલી તો. બીજું, એટલે સીટમાં કાંઈ નીકળવાનું નથી. અને સીટ કોઈને અત્યારે જે એફઆઈઆર કરી છે ને, એના ઉપરથી જ ખબર પડે છે કે માત્ર ને માત્ર હવાઈ છે, બદલીઓ કરી, નાક નો કપાય એટલા માટે આ લોકોએ કર્યું છે. બીજું, તમે કીધું કે લોકલ બોડીથી હટાવીને, નહીં, લોકલ બોડીની જવાબદારી તમે તય કરો ને. આજે માન લો પ્રાઇવેટમાં આપણે નોકરી કરીએ છીએ, હું પત્રકાર હતો ને, તો મને રોજની 2 સ્ટોરી કરવાની હતી, રિપોર્ટિંગ કરતો હતો, રોજની 2 સ્ટોરી કરવાની હતી, મહિનાની 60 સ્ટોરી. ભાઈ 60 સ્ટોરી થાય છે. સ્ટ્રિંગર હોય તો સ્ટ્રિંગર 60 કેટલી સ્ટોરી કરે છે, એના ઉપર પગાર આપે છે. તો લોકલ બોડીને જવાબદારી ઠેરવો કે જે ઝોન છે, એ ઝોનમાં ડેપ્યુટી કમિશનરો છે ઝોનના, બરાબર છે, એની ઉપર કમિશનરો છે, એની ઉપર શહેરી વિકાસ સચિવાલયમાં એસસીએસ છે, એની ઉપર શહેરી વિકાસ રાજ્ય કક્ષાનો મંત્રી છે, એની ઉપર શહેરી વિકાસ કેબિનેટ મંત્રી છે, એની ઉપર મુખ્યમંત્રી છે. તો ધોઈ પીવા માટે બેસાડ્યા છે આપણે. તમામની જવાબદારી ફિક્સ થાય. આજે માન લો કે મારા ઝોનમાં શું થતું હોય મને ખબર જ હોય. તમે દારૂના અડ્ડા ક્યાં વેચાય છે પોલીસ ને ખબર હોય, પણ પોલીસ ચાલે છે શું કામ? કે પોલીસ હપ્તા લેતી હોય. એટલે જેટલું પણ બાંધકામ થાય, જેટલી પરમિશનો છે, એ પરમિશનોમાં સિમ્પલ વસ્તુ છે. પરમિશન એક તો અપાયા પછી દર વર્ષે એનું ચેકિંગ કરવાનું હોય. ત્રીજી વસ્તુ કે જે ઝોનમાં જે અધિકારી આવે એમાં કમિશનર સુધી, આઈએસ કક્ષા સુધી જવાબદાર હોવો જોઈએ. અત્યારે આઈએસ આઈપીએસ છૂટી જાય એટલે થાય શું?
आईएएस आईपीएस नीचे अधिकारियों पर ढोड़ी दे कि आपने किया है केम भाई साइन तो तारी है મને માન લો કે હું મ્યુનિસિપલ કમિશનર હોઉં તો મને બીક હોવી જોઈએ કે અહીંયા કઈ ઘટના બનશે તો કાલે મારી સામે એફઆઈઆર થશે, હત્યાનો ગુનો દાખલ થશે તો હું એલર્ટ રહું. એટલે આખી સિસ્ટમ ગુજરાત લેવલે આ લાગુ પડે તો જ થઈ શકે. બાકી તો સાહેબ મુખ્યમંત્રી પોતે જ એમ કહેતા હોય કે 10 દિવસ 15 દિવસ મીડિયામાં ચાલશે, પછી શાંતિ થઈ જશે, પછી અમે જોઈ લેશું, ચિંતા ના કરો, પછી વ્યવસ્થિત જગ્યાએ બદલી પાછી કરી દેશું. આ લખી લો. આવું જ થતું આવ્યું છે. તમે અરણીકાંડમાં શું થયું, મોરબી કાંડમાં શું થયું, તક્ષશિલા કાંડમાં મેં કીધું તક્ષશિલા કાંડ બધા જામીન ઉપર ફરે છે, આમાં અરણીકાંડમાં બધા જામીન ઉપર ફરે છે, બરોબર છે. અને તક્ષશિલા કાંડમાં જે દીકરીના જે ગુમાવી છે એ લોકો ન્યાય મેળવવા માટે સાહેબ અદાલતો સુધી ગયા છે. આ શેની સરકારની વાત કરે, અને છતાંય સુરતવાસીઓનો પેટનો પાણી નથી હલ્યું. સુરતવાસીઓ બધા ભાજપને મત આપે છે. જુઓ તમે, આજે માન લો કે આજે તમારા પાડોશીની દીકરી સાથે કોઈ હત્યા કરી અને ભાગી ગયો હોય, પછી એને તમે ઘરમાં ચા પીવડાવો? ના પીવડાવો. આ હત્યા થઈ કહેવાય. આપણા ભલે પાડોશીની થઈ, આપણા શહેરની દીકરીની થઈ, દીકરાની થઈ, હત્યા થઈ કહેવાય. અને એ હત્યા થાય છે છતાં હું એને મત આપું છું તો બોલાવું છું. એનો સિમ્પલ અર્થ છે કે આખી લાભાર્થીઓની સિસ્ટમ છે સાહેબ. મારું શું, મને શું. એટલે હું એમ કહું છું કે સિસ્ટમ, તમે વિધાનસભાની વાત કરી, વિધાનસભા શેના માટે મળે ખબર છે? વિધાનસભા લોકસભા તમે જે 6 મહિનામાં જે કામ કર્યું એની સામે શું ફરિયાદો આવી, 6 મહિનામાં શું શું રિપોર્ટિંગ થયું, 6 મહિનામાં કેટલી કાર્યવાહી થઈ, ખનીજ વિભાગે, ગૃહ વિભાગ હોય, શહેરી વિભાગ, આ બધાનો હિસાબ રજૂ કરવાનો હોય છે વિધાનસભામાં. થાય છે શું? કઈ થતું જ નથી. વિધાનસભામાં તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. ખરેખર તો મુખ્યમંત્રીએ ફલાણા બજેટ જે પાસ કરે પછી 1 વર્ષમાં કેટલું બજેટ વપરાણું, ક્યાં વપરાણું, કઈ રીતે વપરાણું, કઈ એ બધાનું આખું રિપોર્ટિંગ થતું હોય અને એને જવાબ રજૂ કરવાનો હોય. વિધાનસભા જ એક જનતાને આરટીઆઈ તો હવે થઈ, નહીં તો લોકસભા અને વિધાનસભામાંથી લોકોને જાણવા મળે કે ભાઈ મારા ખર્ચા ક્યાં વપરાણા, મારું ક્યાં થયું, શું થયું, કઈ રીતે થયું. તો વિધાનસભામાં આ કાંડની ક્યારે ચર્ચા થાય મને કહેજો. અને ચર્ચા થશે તો શું થશે? કડકમાં કડક ને ચમરબંધીને છોડીશું નહીં. ફરી જાય ને હું પહોંચે, તમે જરા ફરી જાય ને તમે પહોંચો શું? માન લો કે હું પોતે દર 6 દિવસે મારું નિવેદન ફેરવી નાખું, તમે શું કરી લો? કાચિંડાઓ છે ને દેખાવાના બંધ થઈ ગયા. હમણાં હું ગામડે ગયો ને તો મેં કાચિંડાને જોયું, ફોટો પાડ્યો મેં, યાર આ કાચિંડા દેખાવાના બંધ થઈ ગયા. કાચિંડાને સામે વાણી નહોતી ને તો કે કિશુદાનભાઈ નેતાઓ રંગ બદલે છે ને એટલે હવે અમારે આમાં ક્યાં રેવિંગ કરવાનું છે. યશોદાનભાઈ, આજે ઘટના બની એમાં 28 લોકોના મૃત્યુ થયા. ઓફિશિયલ આંકડો એવું કહે છે કે 28 લોકોના મૃત્યુ થયા. મિસિંગ લોકો છે હજુ પણ, એના પરિવારજનો હજુ પણ 4 દિવસથી હોસ્પિટલની બહાર એ મૃતદેહ માટે રાહ જોઈ રહ્યા છે. અને ઘણા એવા પણ દ્રશ્યો અને ઘણા એવા પણ અમે એમનું આક્રંદ પરિવારજનોનું ગઈકાલે અમે જ્યારે સ્ટોરી કરતા હતા ત્યારે અમે સાંભળ્યું, અમારાથી પણ રડી પડાયું કે ભાઈ સાહેબ જીવતો છે કે નથી એ તો કહી દો, કમસે કમ કંઈક તો રિપોર્ટ આપો એમ. એટલે એવું સામેથી પ્રત્યુત્તર એમને મળ્યો કે ભાઈ ડીએનએ રિપોર્ટ થાય છે અને અમારે એવું કોઈ નથી કે અમારે રાખી લેવું છે, થઈ જશે એટલે અમે આપી દઈશું, બસ આના સિવાય બીજા કોઈ જવાબો એમણે આપ્યા નથી. કોંગ્રેસે હેલ્પલાઇન શરૂ કરી છે મિસિંગ લોકો માટે. અને હાઈકોર્ટમાં પણ જે અરજદાર છે વકીલ, એમના તરફથી કહેવામાં આવ્યું છે કે ત્યાં જે ગેમ ઝોનની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની ત્યાર પછી તરત જ જેસીબી ફેરવી દેવાયું. તો પુરાવા નષ્ટ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હોય એ પ્રકારના પણ આરોપો ઉઠ્યા. શું કહેવું છે તમારું આ બધી બાબતો વિશે? બિલકુલ, હું એક પાર્ટી લેવલે તમને કહી દઉં કે જ્યારે ઘટના બની, દુર્ઘટના, ત્યારે મને ખબર પડી એટલે તુરંત જ મારે ત્યાં અજીત લોખીલ છે અમારે ત્યાં સંગઠન મંત્રી, એ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. તુરંત જેટલી રાહત કામગીરી થાય એ કરાવડાવી. બીજે દિવસે મેં ગોપાલભાઈને અને અમારા ધારાસભ્ય હેમંત ખવાને કીધું ડેલિગેશન સાથે જાઓ. રાજુભાઈ સોલંકી ને બધા ડેલિગેશન સાથે અજીતભાઈ ગયા, પ્રેસને સંબોધન કર્યું. જો વિપક્ષ વિઝિટ કરે ઠીક છે, હું તો એમ કહું છું શાસકે વિઝિટ કરે ઠીક છે, પણ નક્કર પગલા મુખ્યમંત્રી ગૃહમંત્રી શહેરી મંત્રીએ લેવાના હોય. જવાબદારી એની બને છે. આ તો ઠીક છે કે અમે તો જાશું ને એક્સેપ્ટ કરશું, ફલાણું કરશું, ટીકડું કરશું. ત્રીજી વસ્તુ કે તમે જુઓ કે તમે કીધું કે પુરાવા નાશ કરવાની, બિલકુલ પુરાવા નાશ કરવાનું. સાથે સાથે આ લોકોના ફોન કોલિંગ ચેક કરો ને, નેતાઓના, ભાજપના અધિકારીઓના
આ તો હું સરકારમાં નથી, એ તો બીજે દિવસે પકડી લઉં. આ લોકોના રેકોર્ડિંગ કાઢો તો એ લોકો તરત જ કહેતા કે આમાં નો આવે ને તમે ચિંતા ન કરો, 2 દિવસ બોલશે. આ બધું આવું જ ખેલ હશે. કારણ કે હું તો બહુ નજીકથી આ સિસ્ટમને જાણું છું, ખૂબ નજીકથી. અને ચોથી વસ્તુ તમે જે કીધી કે જવાબો આપે છે વાહિયાત, અમારે રાખી નથી લેવા. સાહેબ, આ પ્રજા ક્યારેક, પેલા ભાઈએ કીધું તું ને કે હવે છૂટી ગયા ને તો હું ગોળીઓ મારી દઈશ. અને આવી ઘટના બને ને એટલે હું કહું છું કે એ બાપ કે માં રહી ન શકે. આ તો ઠીક છે કે એને પોતાના કંટ્રોલ રાખે છે, બાકી અધિકારીઓની તાકાત નથી ઘૂસી શકે. આ નેતાઓની તાકાત નથી, હું તો એમ કહું છું. પણ પ્રજાની સહનશીલતાની ભાજપ છે ની મજાક બનાવી રહ્યું છે. અને ભાજપ એવું કહી રહ્યું છે કે તમે ગમે તેટલા કરો, તમારા ઘરની બાજુમાં મારો પેજ પ્રમુખ છે, મત લઈ આવશે. તમારા ઘરની બાજુમાં મારો યુવા પ્રમુખ છે, મત લઈ આવશે. તમે મરી જાઓ, કઈ વાંધો નથી, મારો યુવા પ્રમુખ છે. અચ્છા, ઈ જ યુવા પ્રમુખને ફેમિલીમાં કઈ થાય તો બીજા યુવા પ્રમુખ શોધી લેશે. ભાજપ આનાથી બાજ નથી આવતું. અને એટલા માટે ભાજપ અહંકારી થઈ ગયું છે. એટલે હું સૌથી પહેલા તો ગુનેગાર ગણીશ ભાજપના એક એક કાર્યકર્તાને, મત આપનાર, કમળને મત આપનાર લોકોને, કે આ પાપના ભાગીદાર તમે પણ છો. શું કામ? કે એણે જે પાપ કર્યું ઈ આટલું બધી સીટો આપી એટલે અહંકાર થયો ને, એટલે અધિકારીઓની જેલ નથી. તમે વિચાર કરો, પંજાબના મંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી 1% કમિશન માંગ્યું હતું, ખાલી માંગ્યું હતું, લીધું નતું. સાહેબ, ચાલુ મંત્રી રાજીનામું લીધું, બીજે દિવસે FIR થાય છે અને જેલમાં ગઈ ગયું. દિલ્હીમાં પણ ચાલુ મંત્રીને જેલમાં નાખી દીધો અરવિંદજી. અને તમે શહેરી વિકાસ મંત્રીને આટલી મોટી ઘટના બની જેલમાં નથી નાખતા જેલમાં. કેમ ભાઈ? શહેરી વિકાસ મંત્રી કોણ છે કોણ ખબર નથી. શહેરી વિકાસ મંત્રી વિઝિટ કરી છે કે નહીં ખબર નથી. તો વિચાર કરો, તમારો કમિશનર બદલી કરીને મૂકી દીધા, પોલીસ કમિશનર બદલી કરીને મૂકી દીધા, તો બદલીઓ કરવાથી શું મતલબ છે? કાલે તો કોઈ હત્યા કરીને વયો જાય ને પછી એમ કે ના ના હવે આને હું છે ને અહીંયાથી ઉપાડીને ડાંગમાં નાખી દઈશ એમ. એટલે એક નંબરની લાલિયાવાડી ચાલે છે. લાલિયાવાડી એટલા માટે છે કે લોકો એને ભાજપને મત આપે છે. લાલિયાવાડી એટલા માટે છે કે પેજ પ્રમુખો ભાજપને મતદાનના દિવસે લોકોને ભોળવીને મત નખાવડાવે છે. એ બધા પાપના ભાગીદાર છે. આ બધા જેટલા લોકોએ કમળ ઉપર બટન દબાવ્યું છે ને, એ બધા આ પાપના ભાગીદાર છે. આભારી સુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે. થેન્ક યુ જમાવટ અને સેજલબેન, તમારો પણ. જ્યારે પણ દુર્ઘટનાઓ બનતી હોય છે, આપણી કમનસીબી એ છે કે આપણે માત્ર એની વાતો કરીએ છીએ, બરાડા પાડીએ છીએ કે સરકારે આમ કરવું જોઈએ, સિસ્ટમે આમ કરવું જોઈએ, અધિકારીઓએ આમ કરવું જોઈએ, અને દરેક ઘટનાઓ પછી 10 થી 15 દિવસ સુધી તપાસ ચાલે છે, SIT નો રિપોર્ટ આવે છે, જામીન પર જે પહેલા જેલમાં જાય છે આરોપીઓ અને પછી જામીન પર છૂટી જાય છે. સુરતની અંદર જે ઘટના બની, તક્ષશિલા કાંડ, પરિવારજનો પોતાના દીકરાના આરોપીઓના ન્યાય માટે હજુ પણ વલખા મારી રહ્યા છે. હરણી બોટ કાંડ બન્યું, એમાં પણ એ જ પરિસ્થિતિ. મોરબીની અંદર 135 લોકો છે, એને જીવ ગુમાવ્યા, એમાં પણ એ જ સ્થિતિ. આજથી 41 વર્ષ પહેલા અમદાવાદની અંદર પણ આ જ પ્રકારની ઘટના બની હતી. 60 થી વધારે લોકો એમાં જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી ઘટનાઓ બને છે, બધું જ બદલાય છે. સ્થળ બદલાય છે, સમય બદલાય છે, મૃતકોનો આંકડો બદલાય છે, ઘટનાનો પ્રકાર બદલાય છે, પણ કશું જે છે, જે નથી બદલાતું, એ છે તમારી અને મારી માણસાઈ. જો તમે અને હું અત્યારે નહીં બોલીએ તો આ ઘટનાઓનું પુનરાવર્તન હજુ એ થતું રહેશે. આંકડાઓ આપણે જોઈએ છીએ, સમાચાર માધ્યમોમાં વાંચીએ છીએ, અમે પણ એ સ્ટોરી કરીએ છીએ કે આ વર્ષથી આટલા વર્ષ સુધીમાં આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી દુર્ઘટનાઓની અંદર. અને આપણી કમનસીબી એ છે કે આપણે સિસ્ટમનો સડો દૂર નથી કરી શકતા, આપણે નથી બોલી શકતા. એટલા માટે આ બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે, અને એટલે જ અમે તમને અપીલ કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને આ ઘટના એ છેલ્લી દુર્ઘટના બની રહે, એના માટે તમે બોલો. તમારો અવાજ છે એ જ્યાં સુધી એ સિસ્ટમના કાન સુધી, અધિકારીઓ સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ નક્કર પગલા, કોઈ ઉકેલ છે એ નહીં આવે. પ્રજા જો એકવાર બોલે ને તો જનપ્રતિનિધિની તાકાત નથી કે એને ચૂપ કરાવી શકે, પણ સવાલ એ છે કે પ્રજાએ બોલવું પડશે. જ્યાં સુધી પ્રજા નહીં બોલે, જ્યાં સુધી જનતા નહીં બોલે,
ત્યાં સુધી બધું જ આવી રીતે લીપાપોતીમાં ચાલ્યા કરશે. પછી સમય પણ બદલાઈ જશે, સ્થળ પણ બદલાઈ જશે અને આપણે કહીએ છીએ ને કે તો જેના ગયા હોય એને ખબર પડે અને આપણે ફરી એકવાર આવી દુર્ઘટનાની જાણે રાહ જોઈ રહ્યા હોય એવી રીતે આપણે બેસી રહીએ છીએ. એટલે અત્યારે કહેવું એટલું જ છે કે જ્યારે પણ આવી પ્રકારની ઘટના બને છે તો આજ રાજકોટની જે ઘટના બની છે એમાં એ પરિસ્થિતિ હજુ અમુક દ્રશ્યો તો જનતાએ જોયા નથી. વોટ્સએપ યુનિવર્સિટીથી આવ્યા હોય તો એ વાત અલગ છે, પરંતુ એવા દ્રશ્યો છે કે જેને જોઈને અમને પોતાને પણ જમવું નથી ભાવતું. અમે રાત્રે સૂતા નથી, ઊંઘ નથી આવતી, માત્ર એટલા માટે અમે એ વિચાર કરી રહ્યા છીએ કે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે. સરકાર પર, સિસ્ટમ પર, પ્રશાસન પર, લાપરવાહી પર, બેદરકારી પર આપણે સવાલો ઉઠાવીએ છીએ, પણ એક સવાલ તો આપણા પર પણ ઉઠે ને કે આપણે કેમ આટલી બધી ઘટનાઓ બની છતાં પણ મૌન રહ્યા? આપણે કેમ કોઈ નક્કર વ્યવસ્થાની સરકાર પાસે કે સિસ્ટમ પાસે આશા ન રાખી કે માંગ ન કરી? અને એટલે જ અપેક્ષા એ રહેવાની છે કે આ ઘટનામાં જે કંઈ પણ થયું છે તમામ આરોપીઓને આકરામાં આકરી સજા થવી જોઈએ અને આવી જે દુર્ઘટના છે બીજી વખત ન બને, આનું પુનરાવર્તન ન થાય એ પ્રકારની સિસ્ટમ બનવી જોઈએ. નહીતર હાઈકોર્ટ સુઓ મોટો લેતી રહેશે અને પ્રશાસન છે SITની રચના થતી રહેશે, અધિકારીઓ તપાસ કરશે, રિપોર્ટ આપશે, પરંતુ એ રિપોર્ટ પર એવી ક્યારેય ચર્ચાઓ નહીં કરવામાં આવે કે આ ઘટના બની, આના આ કારણો હતા, આ ફરી વખત ન બને એના માટે અમે આ સિસ્ટમ બનાવીએ છીએ, આ કાયદો બનાવીએ છીએ. અપેક્ષા એટલી જ છે કે જનતા સમજે અને બોલે. અત્યારે મૌન રહેવાનો સમય બિલકુલ નથી. નમસ્કાર.